જાંબુઘોડાની જોરિયા પરમેશ્વર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ધબકારો ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ। ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, જોરિયા પરમેશ્વર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અને ગિરિરાજ ગ્રામ વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ હરિભાઈ કાતરિયા અને કુલ સચિવ ડોક્ટર અનિલભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત કોલેજની વિદ્યાર્થિનીઓએ પ્રાર્થના ગાઈને કરી હતી। ત્યારબાદ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। યુનિવર્સિટીના કુલપતિનું સ્વાગત પરંપરાગત રીતે કુમારિકાઓ દ્વારા કળશ અને અક્ષત કુમકુમ તિલકથી કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ પરંપરાગત ઢોલ અને આદિવાસી નૃત્ય ટીમલી રજૂ કરીને અતિથિઓનું અભિવાદન કર્યું હતું। આ પ્રસંગે કોલેજના આચાર્ય ડોક્ટર સીબી રાઠવાએ આદિવાસી ભાષા, બોલી અને આદિવાસી જનનાયકોની ક્રાંતિકારી ચળવળો વિશે માહિતી આપી હતી। એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મહેશભાઈ વર્માએ આઝાદીની લડતમાં જોરિયા પરમેશ્વર અને રૂપસિંહ નાયકની ભૂમિકા વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી। શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ હરિભાઈ કાતરિયાએ વિદ્યાર્થીઓને શ્રી ગોવિંદ ગુરુ, જોરિયા પરમેશ્વર, રૂપસિંહ નાયક અને ભગવાન બિરસા મુંડાના કાર્યોમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું। આ પ્રસંગે વક્તૃત્વ, ચિત્ર અને નિબંધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત કોલેજના ભીંતપત્ર સન્નિધિના પ્રથમ અંકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી તરફથી ઉપસ્થિત સૌ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કુલ 350થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રેરણાદાયી અને યાદગાર કાર્યક્રમ બાદ સૌ છૂટા પડ્યા હતા।